વિશ્વ એડ્સ દિવસ દર વર્ષે 1 ડિસેમ્બરના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ HIV એડ્સ અંગે જાગૃતિ ફેલાવવાનો છે. સંક્રમણ અટકાવવા માટેની પહેલનો વધુ મજબૂત બનાવવાનો અને એડ્સથી પ્રભાવિત લોકોને સહાય પહોંચાડવાનો હોય છે. ગુજરાત રાજ્યમાં પણ દર વર્ષે આ દિવસને વિશેષ મહત્વ આપવામાં આવે છે. ગુજરાત રાજ્ય એડ્સ નિયંત્રણ સોસાયટી, HIV લોકોની સંસ્થા, GSNP અને DISHA સુરત દ્વારા મળીને એક મહત્વપૂર્ણ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે. અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ 1 ડિસેમ્બર 2025ના રોજ સુરતમાં વિશ્વ એડ્સ દિવસનો મુખ્ય કાર્યક્રમ યોજાવાનો છે. કાર્યક્રમમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી HIV એડ્સ સાથે કાર્યરત સંસ્થાઓ, આરોગ્ય વિભાગના પ્રતિનિધિઓ, સ્વયંસેવક સંગઠનો તથા સમાજના વિવિધ વર્ગોના લોકો પણ જોડાશે. આ કાર્યક્રમનો હેતુ માત્ર ઉજવણી નહીં પરંતુ સમાજમાં HIV એડ્સ અંગેના ગેરસમજને દૂર કરવાનો, સંક્રમણ અટકાવવા માટે જરૂરી માહિતી પહોંચાડવા અને HIV સાથે જીવતા લોકો માટે સકારાત્મક વાતાવરણ ઊભું કરવાનો છે. રાજ્ય સ્તરીય મીડિયા બ્રીફિંગમાં અભિગમ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ, જનજાગૃતિ કાર્યક્રમો, કાઉન્સેલિંગ કેમ્પો, ટ્રીટમેન્ટ સપોર્ટ તેમજ યુવાનો માટે ખાસ કેમ્પેન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવશે. આ મીડિયા બ્રીફિંગમાં અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે HIV એડ્સ સામેની લડાઈમાં મીડિયા સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર છે. સમાજ સુધી સાચી અને વૈજ્ઞાનિક માહિતી પહોંચાડવામાં મીડિયા અસરકારક ભૂમિકા ભજવે છે. આ વખતે 1 ડિસેમ્બર વિશ્વ એડ્સ દિવસના રાજ્ય કક્ષાનો જે કાર્યક્રમ છે એ સુરતમાં આયોજિત થનાર છે અને એમાં ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ HIV એડ્સ GSNP પ્લસ, સુરત મહાનગરપાલિકા, દિશા યુનિટ અને જિલ્લા પંચાયતના સહયોગથી આ કાર્યક્રમ ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટીના સહયોગથી અમે કરવા જઈ રહ્યા છીએ. કાર્યક્રમની શરૂઆત સવારે 8 વાગે એક મહારેલી, જનજાગૃતિ રેલીથી શરૂ થશે કે જેમાં 900થી વધારે સ્ટુડન્ટ અને વિવિધ ક્ષેત્રમાં કાર્ય કરતી સંસ્થાઓ પણ આમાં જોડાશે. ત્યારબાદ સંજીવ કુમાર ઓડિટોરિયમમાં આપણા જે માનનીય મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીના અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન થશે અને કાર્યક્રમના જે ગુજરાત રાજ્યમાં 30થી પણ વધારે સંસ્થાઓ વિવિધ ક્ષેત્રમાં જે HIV માટે કામ કરી રહી છે એવી શ્રેષ્ઠ સંસ્થાઓને એવોર્ડ એનાયત થશે અને HIVના ક્ષેત્ર માટે, HIV પોઝિટિવ લોકો માટે અમુક જે નવી બાબતો છે એનું લોન્ચિંગ થનાર છે.